પરિવારજનો અને સ્નેહીજનો, હું લીલા આજે મારાથી ન રહેવાયું, એટલે હું આપની સાથે આ પ્રસંગને માણવા આવી છું અને મારા આનંદને વ્યક્ત કરવા આવી છું. સૌથી પહેલા મારા લાડકવાયા દીકરાઓ દિનેશ, કિરીટ, સંજય અને રાકેશ. સંસારમાં કોઈ પણ વસ્તુને ઊભી રાખવા 4 પાયાની જરૂર પડે છે. મારા ઘરના આ 4 દિશારૂપી 4 પાયા, જેની સાથે મારો આ પરિવાર ખૂબ જ આગળ વધી રહ્યો છે. મારો મોટો દીકરો દિનેશ ખૂબ જ સરળ અને શાંત, માનો એક નદી, શાંત પણ સમજણરૂપી પ્રવાહ, હંમેશા વહેતો રહે અને બધાને શીતળતા આપતો રહે. દીકરા, આ જ રીતે એક પિતા બની તારા નાના ભાઈઓનું હંમેશા ધ્યાન રાખજો. મારો બીજો દીકરો, મારી માતાએ આપેલો મારો દીકરો કિરીટ, ભણ્યો ઓછું પણ ખૂબ જ ગમ્યું, ખૂબ જ મહેનતુ અને બુદ્ધિમાન, ઘરની કડી જે બધાને એક સાથે જોડી રાખે, મારા પરિવારને આગળ લાવવાનો મારો પુત્ર. દીકરા, હંમેશા બધાનું ધ્યાન રાખજે, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. મારો દીકરો સંજય, પ્રેમાળ અને લાગણીશીલ, ભાઈઓની પડખે ઊભો રહેવાવાળો અને બધાનું ધ્યાન રાખવાવાળો. મારો સૌથી નાનો અને નટખટ દીકરો રાકેશ, મસ્તી અને ગણતરીનો સંગ્રહ, ભાઈ અને ભાભીનો સ્મિત, ઘરમાં આનંદને વહેંચવાવાળો. હવે હું વાત કરીશ મારી દીકરીઓની, એટલે કે મારા ઘરની લક્ષ્મી, મારી વહુ સ્વાતિ, સોનલ, પિનલ અને પ્રાચી. દીકરીઓ, તમારા આગમનથી જ મારા ઘરમાં ખુશાલી આવી છે. તમે મારા ઘરને પ્રેમથી સિંચી મંદિર બનાવ્યું છે. દીકરીઓ, સુખ અને દુઃખમાં, સારા અને નરસા બધા દિવસોમાં મારા દીકરાઓ સાથે પડખે ઊભા રહેજો, એવા મારા આશીષ. મારા પૌત્રો નિગમ, જૈનમ, વિધિ, યશવી, વિહાન, સ્વયં, દિવ્યાંશી અને પ્રિયાંશી. તમે દાદીને યાદ તો કરો છો ને? તમે બધા જ મારા દિલમાં રહો છો. તમે તમારા જીવનમાં ખૂબ જ આગળ વધો, એવા દાદીના આશીર્વાદ. વહાલા દીકરા નિગમ, મારો રાજા બેટા, કેટલો મોટો થઈ ગયો છે, તારા લગ્ન આવી ગયા. અને બેટા ખુશી, દીકરા, તારા આગમન પહેલા જ મારું ઘર ખુશીઓથી ભરાઈ ગયું. તમે ખૂબ જ બધા ખુશ રહો, એવા દાદીના આશીષ. બધાની જેમ, આમ હંમેશની જેમ બધાની વાત થઈ ગઈ, તારા પિતાની વાત રહી ગઈ. આપણા ઘરની છત, સંસારનો તડકો સહન કરી આપણા બધાને છાયા આપનારા તારા પિતા, મને ખબર છે એ મને ખૂબ જ યાદ કરે છે. ક્યારેક ક્યારેક એકલામાં રડે પણ છે. દીકરાઓ, તમારા પપ્પાની સંભાળ રાખજો, એમનું ખૂબ જ ધ્યાન રાખજો. બસ હવે હું જાઉં છું. મારા વડીલો અને સ્નેહીજનો, તમારા આશીર્વાદ અને ભાવ હંમેશા મારા પરિવારને આપતા રહેજો. શ્રીલાના જય જય.